મારી દ્રષ્ટિએ 3 આંકડા નહીં ટચ કરે કટ ઓફમાં. 100થી નીચે જ રહેશે કટ ઓફ. 90થી નીચે જાય તો પણ નવાઈ નહીં. એક જે સૌથી મોટી સરપ્રાઈઝ છોકરાઓને મળી છે એ વિષય છે આઈઆર, ઇન્ટરનેશનલ રિલેશન્સ. જે હજી સુધી 3 કે 4 જ પ્રશ્નો પૂછાતા હતા, આ વખતે 15 પ્રશ્નો પૂછ્યા જીપીએસસીએ. કમ્પ્લીટ યુપીએસસી પેટર્ન ઉપર જાતી જાય છે જીપીએસસી. હું છેલ્લા લગભગ 6-7 વર્ષથી કહું છું કે કોઈ પણ એક્ઝામ આપવી હોય તમારે, તૈયારી હંમેશા હાઈએસ્ટ લેવલની જ કરો. નીચેના લેવલની એક્ઝામ્સ તમારી મેથે મેથે કવર થઈ જશે. તો મને ખબર નહીં આવા ઇંગ્લિશ શબ્દો શું કામ લખે છે. તમે જીપીએસસી છો સાહેબ, તમે ઈપીએસસી નથી, ઇંગ્લેન્ડ પબ્લિક સર્વિસ કમિશન નથી. તમે ગુજરાતી ભાષાનું પેપર મેન્સમાં પૂછવાના છો. તમને પોતાને ગુજરાતી ન આવડે કેટલું સારું કહેવાય. તમારી ભાષાનું ગૌરવ તમે નહીં જાળવો. હું ઘણી વખત કહું છું, ગુજરાતીઓ ગુજરાતી નહીં બોલે તો મેલોની થોડી સ્પોકન ગુજરાતીના ક્લાસ લેશે કે હાલો મોદીજી યારે વાત કરવા કામ આવશે. આ ટોટલ કન્ફ્યુઝ કરવા માટે આખી લાઈન દીધી છે. એટલે આ થયું રાજકોટ. ખતરનાક બાઈએ જોગ્રાફી લગાડી છે. મુંબઈથી રાજકોટ હોળીમાં કેવી રીતે અવાય એ મને જરાક એમને કહેજો. નમસ્તે મિત્રો, આપણી ડીવાયએસઓની જીપીએસસીની પ્રિલિમ્સ લેવાઈ ગઈ છે 2025ની અને એ ક્લાસ 1ની જ પેટર્ન ઉપર ગયું છે. ભૂકા કાઢી નાખે એવું પેપર હતું. વિદ્યાર્થીઓની રાડ નીકળી ગઈ છે. એકચ્યુઅલી ગોખણિયા વિદ્યાર્થીઓની રાહ નીકળી ગઈ છે. કમ્પ્લીટ યુપીએસસી પેટર્ન ઉપર જાતી જાય છે જીપીએસસી. હું છેલ્લા લગભગ 6-7 વર્ષથી કહું છું કે કોઈ પણ એક્ઝામ આપવી હોય તમારે, તૈયારી હંમેશા હાઈએસ્ટ લેવલની જ કરો. નીચેના લેવલની એક્ઝામ્સ તમારી મેથે મેથે કવર થઈ જશે. અને એ વસ્તુ હવે તો એકદમ સાચી પડે છે. અને એક્ઝામ પેટર્નમાં ધરખમ ફેરફારો આવ્યા છે. જે હજી સુધી એક ચાલતું હતું કે 8 વિષય હોય ને 200 પ્રશ્ન હોય, દરેકના 25-25 ક્વેશ્ચન પૂછાતા હોય, એ આ વખતે તોડી નાખ્યું છે. સેમ યુપીએસસી પેટર્ન ઉપર જાતી જાય છે. એટલે હવેથી કયા વિષયના એક્ઝેક્ટ કેટલા પ્રશ્નો આવશે એ જજ કરવું અઘરું થશે આપણા માટે. એક મોટો ચેન્જ આવ્યો છે, જે હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચર બંને અલગ અલગ પૂછાતા હતા. જે આપણે નવું સિલેબસ આવ્યું હતું ત્યારે પણ મેં કીધું હતું કે લગભગ આ બંનેને એક જ મથાળામાં નાખ્યા છે, એક જ હેડિંગની અંદર નાખ્યા છે. તો હવે લગભગ સાંસ્કૃતિક વારસાના 25 ક્વેશ્ચન અલગ જ પૂછાશે એવું નહીં બને. એટલે એ વસ્તુ થયું છે. આ બંનેના કમ્બાઈન કરી અને 27 પ્રશ્નો પૂછ્યા છે. આના 19 હતા અને આના ફક્ત 8 જ હતા. તો જે એક સાંસ્કૃતિક વારસો મોટાભાગના છોકરાઓ માટે માથાનો દુખાવો હતો, એ અત્યાર પૂરતો ટળી ગયો હોય એવું લાગે છે. પણ ફ્યુચરમાં યુ નેવર નો. સૌથી વધુ પ્રશ્નો પૂછ્યા હતા આપણા બધાના વાલા વિષય. અને હા, બે હતા ખૂબ જ ઇઝી ક્વેશ્ચન્સ, હિસ્ટ્રી અને કલ્ચર. બે જ સબ્જેક્ટ સ્કોરિંગ હતા આખા પેપરમાં. એક આ હિસ્ટ્રીવાળો અને બીજો હતો મેથ્સ રિઝનિંગ. ખૂબ જ સહેલું પૂછ્યું હતું. તો આપણું બંધારણ સૌથી વાલો વિષય બધાનો, એના સૌથી વધારે 33 પ્રશ્નો હતા. પણ એટલા ગુગલી પ્રશ્નો હતા, આપણે પેપર સોલ્યુશન મૂકવાના જ છીએ એનું પણ. એટલા ગુગલી પ્રશ્નો હતા કે તમે ઊંડાણપૂર્વક ભણ્યા હો તો જ જવાબ આપી શકો. આપણા સ્ટુડન્ટ્સને વાંધો બહુ નથી આવતો. જે લોકોએ આપણી લેક્ચર સિરીઝ અથવા ઓનલાઈન લેક્ચર્સ આપણો કોર્સ પરચેસ કર્યો હોય, ઓફલાઈન ભણતા હોય, તો એ લોકોને ખબર જ છે આપણે કેટલું ડેપ્થમાં ભણીએ છીએ. ન જોઈ હોય તો આપણી લેક્ચર સિરીઝ જોઈ લેજો. 12 લેક્ચર્સ ફ્રીમાં મૂક્યા છે યુટ્યુબ ઉપર, જોઈ લેજો. ખાલી એટલું જ ફ્રીવાળું પણ જોઈ લેજો. ઓકે. મીન્સ ખૂબ ડેપ્થવાળા પ્રશ્નો હતા. 1-2 પ્રશ્નો મને એવું લાગે છે કેન્સલ કરવા જોઈએ એવા, પણ બંધારણના સોલ્યુશનમાં જશું ત્યારે જોશું. આજનું પેપર મેથ્સના 30 પ્રશ્નો હતા. ખૂબ સહેલા હતા. મેથ્સ રિઝનિંગ ખૂબ જ ઇઝી. આ એક સ્કોર થાય એવો સબ્જેક્ટ હતો. અને આપણી વૈદિક મેથ્સની ટેકનિક્સ આવડતી હોય તો બધું બહુ સહેલું થઈ જાય. એનો પણ કોર્સ આખો આવી ગયો છે ગુજરાતીમાં, ઇંગ્લિશમાં. આઈવીપીએસ માટે પણ મારો પોતાનો આખો કોર્સ આવી ગયો છે. પરચેસ કરવો હોય તો આ નંબર ઉપર વોટ્સએપ કરજો. ઇકોનોમિક્સના 27 પ્રશ્નો હતા. ખૂબ સરસ ક્વેશ્ચન હતા. અગેન બેઝિક્સથી ભણ્યા હો તો જ આપી શકો. ઇકોનોમિક્સનું પેપર સોલ્યુશન મૂકશું અલગથી. એક જે સૌથી મોટી સરપ્રાઈઝ છોકરાઓને મળી છે એ વિષય છે આઈઆર, ઇન્ટરનેશનલ રિલેશન્સ. જે હજી સુધી 3 કે 4 જ પ્રશ્નો પૂછાતા હતા, આ વખતે 15 પ્રશ્નો પૂછ્યા જીપીએસસીએ. અને આપણે તો ક્લાસમાં ભણીએ જ છીએ, ઓનલાઈન કોર્સ પણ મૂકીએ છીએ આઈઆરના એ બધા.
તો આપણા સ્ટુડન્ટ્સને વાંધો નથી આવ્યો આઈઆરનો. આનું અલગથી પેપર સોલ્યુશન મૂકીશ, મજા આવે એવું પેપર સોલ્યુશન હશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી 25 ક્વેશ્ચન. નાયબ મામલતદાર ડીવાયએસઓમાં જીપીએસસીની જે પેટર્ન રહેલી છે, જનરલ સાયન્સના પ્રશ્નો સારા એવા પૂછી લે છે. એ આ વખતે પણ કન્ટિન્યુડ છે. જનરલ સાયન્સ જે તમારું બેઝિક સાયન્સ કહેવાય, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, એના સારા એવા પ્રશ્નો પૂછ્યા છે. ખૂબ ઊંડાણવાળા પૂછ્યા છે. વ્યવસ્થિત રીતે ભણ્યા હો તો જ જવાબ આપી શકો એવા પ્રશ્નો છે. જોગ્રાફી 29 પ્રશ્નો. અગેન જોગ્રાફી પણ ઊંડાણપૂર્વક ભણ્યા હો તો જ આપી શકો. તમારા રાજ સર સાથે મારે વાત થઈ સવારે, તો એમણે કીધું કે સર આપણે જે લેવલ કવર કરીએ છીએ એટલું કવર કરવું ફરજિયાત છે. અને કરંટ અફેર્સના બહુ ઓછા પ્રશ્નો હતા, 14 જ પ્રશ્નો હતા. એમાં મોટાભાગની યોજના ને એવા બધા પ્રશ્નો હતા. તો આ ટાઈપનું એક આ પેપરનું એનાલિસિસ છે. ખૂબ અઘરું પેપર હતું. મારી દ્રષ્ટિએ 3 આંકડા નહીં ટચ કરે કટ ઓફમાં. 100થી નીચે જ રહેશે કટ ઓફ. 90થી નીચે જાય તો પણ નવાય નહીં. ઓકે, એટલે બાકી વધારે અટકળબાજીમાં આપણે જાતા નથી, પણ ખૂબ અઘરું પેપર હતું. ઓકે, તો વધીએ છીએ આજના આપણા પેપર સોલ્યુશનથી. આજે આપણે સોલ્વ કરવાના છીએ મેથ્સ રિઝનિંગ. 30 પ્રશ્નો પૂછેલા છે અને આપણી પાસે સિરીઝ ડીનું પેપર છે. તો જોઈએ કેવા પ્રશ્નો પૂછ્યા છે. ખૂબ જ ઇઝી છે. રિઝનિંગ વધારે હતું આમાં મેથ્સ કરતાં. પેલું કીધું છે 6 મિત્રો મહેશ, નીરવ, ઓમ, પ્રકાશ, કૌશલ અને રવિ વર્તુળમાં કેન્દ્ર તરફ મોં કરીને પત્તા રમી રહ્યા છે. ચાલો, 6 જણા છે. બરાબર, મોટું બધાનું સેન્ટર તરફ જ છે. રવિ મહેશ અને નીરવની વચ્ચે બેઠો છે. મહેશ અને નીરવની વચ્ચે રવિ. હવે આમાં આપણે એઝ્યુમ કર્યું છે કે લેફ્ટ ઉપર મહેશ છે, રાઈટ ઉપર નીરવ છે. તો એક વખત આવું પણ કરી શકાય. બરાબર. કૌશલ ઓમ અને પ્રકાશની વચ્ચે બેઠો છે. કૌશલ ઓમ અને પ્રકાશ. અગેન કૌશલ ઓકે. પ્રકાશ મહેશની તરત જ જમણી બાજુ બેઠો છે. સર્કલવાળા ક્વેશ્ચનમાં એક ફાયદો એ હોય કે ગમે એને પ્લેસ કરવાનું શરૂ કરી શકો. તો પ્રકાશ મહેશની તરત જ જમણી બાજુએ બેઠો છે. આ મહેશ છે, આ જમણી બાજુ આવે પ્રકાશ. એનો મતલબ શું થયો કે મહેશની જમણી બાજુ રમેશ નથી, એટલે રમેશ મહેશની ડાબી બાજુ થયો અને નીરવ અહીંયા થયો. નીરવ જ છે ને? હા, નીરવ અહીંયા થયો. એટલે મીન્સ કે આ વાળું સાચું છે, આ વાળું નથી. જરૂર નથી કાંઈ ચેક કરવાની. ઓકે, અને આવું તમે એક્ઝામમાં ન કરતા હો, તમારા માટે હું કરું છું ખાલી. કૌશલ ઓમ અને હા ઓકે, ઓમની તરત જ ડાબી બાજુ. ઓકે, હવે આપણને કીધું છે કે પ્રકાશ અને ઓમની વચ્ચે કૌશલ છે. તો આ પ્રકાશ થયો, આ ઓમ થયો અને આ કૌશલ થયો. આપણને શું પૂછ્યું છે? ઓમની તરત ડાબી બાજુએ કોણ બેઠું છે? ઓમનું મોઢું નીચે છે એટલે એની ડાબી બાજુ આ થશે. એટલે જવાબ આવશે સી, કૌશલ. ઓકે. ભરત પોતાની શાળાથી ઉત્તર દિશામાં 10 કિલોમીટર જાય છે. ચાલો માની લો આ એની શાળા છે. ઉત્તર દિશામાં 10 કિલોમીટર ગયો. હવે ડાબી બાજુ વળીને તે 20 કિલોમીટર જાય છે. આપણે પહેલાં પણ વાત થયેલી છે, પીએસઆઈ કોન્સ્ટેબલના પેપર સોલ્યુશન્સ મૂક્યા હતા એમાં પણ, કે થોડુંક 10 કરતાં 20 થોડુંક મોટું હોવું જોઈએ. ફૂટપટ્ટીથી ગણવું જરૂરી નથી. ફરીથી ડાબી બાજુ વળી અને 10 જાય છે. આ બે સેમ રાખવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો. તે તેની શાળાથી કેટલો દૂર છે, કઈ દિશામાં? આ એની શાળા છે, અહીંયા એ ઊભો છે, 20 કિલોમીટર પશ્ચિમમાં છે. તો જવાબ આવશે તમારો ઓપ્શન સી. અનન્યા સવારે 7 કલાકમાં 20 મિનિટ બાકી હતી ત્યારે તેની કઝિન, આ એક તો મને ખબર નહીં આવા ઇંગ્લિશ શબ્દો શું કામ લખે છે. તમે જીપીએસસી છો સાહેબ, તમે ઈપીએસસી નથી, ઇંગ્લેન્ડ પબ્લિક સર્વિસ કમિશન નથી અને ખીચડો પબ્લિક સર્વિસ કમિશન નથી. તમે ગુજરાતી ભાષાનું પેપર મેન્સમાં પૂછવાના છો. તમને પોતાને ગુજરાતી ન આવડે કેટલું સારું કહેવાય. કઝિનનું પિતરાઈ બેન, માસીયાઈ બેન ગમે કહી શકો.
બેન કહી દો તોય ચાલે, એમાં કઝિન લખવાની જરૂર નહીં. કઝિનનો શબ્દ નથી આપણે ગુજરાતીમાં. મને ખરેખર મને બહુ આંખે વળગે. બંધારણીય સંસ્થા જો તમે યાર તમારી ભાષાનું ગૌરવ તમે નહીં જાળવો. હું ઘણી વખત કહું છું ગુજરાતીઓ ગુજરાતી નહીં બોલે તો મેલોની થોડી સ્પોકન ગુજરાતીના ક્લાસ લેશે કે હાલો મોદીજી યારે વાત કરવા કામ આવશે. બરાબર. મીરાને મળવા રેલવે સ્ટેશનેથી ઘરે નીકળે છે 7:20 એટલે થાય 6:40. તેને સ્ટેશન પહોંચવામાં 25 મિનિટ લાગે છે. ચાલો પ્લસ 25 મિનિટ કરો એટલે થયા 7 અને 5. આ સ્ટેશને પહોંચી. તેઓ પ્લેટફોર્મ પર ચા પીવામાં અને વાત કરવામાં 15 મિનિટ વિતાવે છે. પ્લસ 15 બીજા કરો એટલે 7:20 થઈ. જો તેઓ 7:55 વાગે તેમના ગંતવ્ય સ્થાને પહોંચ્યા હોય અને ટ્રેનને ત્યાં પહોંચવામાં અમુક મિનિટનો સમય લાગ્યો હશે તો તેઓ સ્ટેશન પરથી કયા સમય ટ્રેનમાં બેઠા. તો આ છે ને આ ટોટલ કન્ફ્યુઝ કરવા માટે આખી લાઈન દીધી છે. ખાલી એણે એમ પૂછ્યું હોત કે કેટલા વાગે ટ્રેનમાં બેઠા તો આ 7:20 ઇનફ હતું. બરાબર. પ્યોર કન્ફ્યુઝ કરવાની ટર્મિનોલોજી છે. થાવું નહીં. જવાબ આવશે તમારો 7:20 ઓપ્શન બી. નેક્સ્ટ છે જો ઘડિયાળમાં 12ના બદલે 6, 1ના બદલે 7, 2ના બદલે 8 આ રીતે અંક બદલાવવામાં આવ્યા હોય તો સામાન્ય ઘડિયાળમાં 5:10 હોય એ સમય નવી ઘડિયાળમાં શું બતાવશે? બારના બદલે 6, 1ના બદલે 7, 2ના બદલે 8, 9, 10, 11, 12 પછી 1, 2, 3. ચાલો આપણને કીધું છે સામાન્ય ઘડિયાળમાં 5:10 થઈ હોય એટલે તમારો નાનો કાંટો હોય અહીંયા અને મોટો કાંટો હોય અહીંયા. ઓકે. તો હવે આપણને પૂછ્યું છે કે નવી ઘડિયાળમાં શું સમય બતાવશે. ઓકે. એક આ કાંટો છે 11 ઉપર અને આ કાંટો છે 8 ઉપર એટલે 11:40 આવો જવાબ થાય. બરાબર છે. તો ઓપ્શન આવશે તમારો બી. ઓકે. કોડિંગ ડીકોડિંગ બહુ સહેલો ક્વેશ્ચન પૂછ્યો છે. AM, V, BN, W, COX. જુઓ A પછી B, M પછી N અને V પછી W, પછી B પછી C, N પછી LMNO એટલે O પછી આવશે અહીંયા P, C પછી અહીંયા આવશે D, DP અને X પછીનું આવશે Y. તો એક એક લેટર વધે છે ત્રણેયના તો જવાબ આવશે તમારો DPY. ABCD, MNO, P અને VWXY. ઓકે. બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે. એક સંશોધન ઇન્ટર્નશીપ કાર્યક્રમમાં દર અઠવાડિયે પસંદ થયેલ ઉમેદવારોની સંખ્યા એક છુપાયેલા તાર્કિક ક્રમમાં આગળ વધી રહી છે. પ્રથમ 5 અઠવાડિયાની પસંદગીઓ ક્રમશઃ 1, 2, 4, 7, 11 છે. તો 1, 2, 4, 7, 11. જો પસંદગીઓમાં આવો જ ગુપ્ત વિકસતા ક્રમનું અનુસરણ થાય તો જણાવો કે 10મા અઠવાડિયે કેટલા ઉમેદવારો પસંદ થવાની શક્યતા છે. તો શું થાય છે +1 અહીંયા +2 અહીંયા +3 +4. તો હવે આમાં +5 કરો એટલે 16 થાય, +6 કરો એટલે 22, +7 કરો એટલે 29, +8 કરો એટલે 37 અને +9 કરો એટલે 46. ગણી લેજો એકવાર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10મા અઠવાડિયે 46 કેન્ડિડેટ પાસ થશે. નંબર સિરીઝ પૂછી છે બહુ સરસ રીતે. ઇન્ટેલિજન્ટ નંબર સિરીઝ કહી શકો તમે આને. એક છાત્ર 10 કલાકમાં એક પુસ્તક લખી શકે છે. બીજો છાત્ર એ જ પુસ્તક લખવા માટે 15 કલાક લે છે. બંને મળીને લખે તો કેટલી વાર લાગે? આપણો
ટાઈમ એન્ડ વર્કની શોર્ટ ફોર્મ છે આની ફોર્મ્યુલા છે એક્સ વાય અપોન એક્સ પ્લસ વાય એટલે 10 ગુણ્યા 15 અપોન 10 પ્લસ 15 એટલે 25 થાય 150 ભાગ્યા 25 એટલે 6 કલાક જવાબ આવે. બરાબર છે. છતાંય તમારે જોતું હોય તો ઓકે. 7 વર્ષ પહેલા રાધિકા અને તેમના પતિ મયંકની ઉંમરનો સરવાળો અવર્ષ હતો. 5 વર્ષ પછી 7 વર્ષ પહેલા રાધિકા પ્લસ મયંક ઇઝ ઇક્વલ ટુ 5 વર્ષ પછી તેમના 2 બાળકો અર્પણ અને કૃપાની ઉંમરનો સરવાળો 2 વર્ષ હશે. 5 વર્ષ પછી અર્પણ પ્લસ કૃપા ઇઝ ઇક્વલ ટુ 2. બધાની હાલની ઉંમરનો કુલ સરવાળો કેટલો હશે? આમાં હાલની ઉંમર ગણો એટલે અ પ્લસ આનાય 7 વર્ષ એડ કરવાના, આનાય 7 વર્ષ એડ કરવાના એટલે અ પ્લસ 14 થયા. અને આની હાલની ઉંમર ગણો એટલે આમાંથી 5 વર્ષ માઇનસ કરવાના, આમાંથી 5 વર્ષ માઇનસ કરવાના એટલે બ માઇનસ 10 કરવાના. તો તમારો જવાબ આવશે અ પ્લસ બ પ્લસ 4. ઓકે, ઓપ્શન સી. એક સંખ્યાને 5 ગણી કરી તે સંખ્યા ઉમેરતા 186 થાય તો તે સંખ્યા કઈ? આમાં મિત્રો એક્સ ન લેતા, અમે તો ક્લાસમાં ચોખ્ખી ના પાડીએ છીએ. પહેલી વસ્તુ ખાલી જોશો ને 186 થી ડિવાઈડ થાય એવો કયો નંબર છે તો એક જ છે 31. બીજી વસ્તુ કોઈ નંબર હોય ને એમાં એના 5 ગણા ઉમેરો ને એટલે એ નંબર 6 ગણો થાય. તો 186 બાય સીધું 6 કરશો ને 186 ભાગ્યા 6 તો 31 આમ મોઢે જવાબ આવજે. અમે આગ્રહ કરીએ છીએ સ્ટુડન્ટને બને ત્યાં સુધી એક્સ ધારતા નહીં. ઓકે, આમાં ખોટો ટાઈમ બગડશે. આખો સમ મેન્ટલી થાય એવો છે. એક નંબર છે એના 5 ગણા એમાં ઉમેરો એટલે એ નંબર 6 ગણો થઈ જાય. 6 ગણો નંબર 186 છે અને 6 થી ભાગો એટલે 31 સીધો જવાબ આવે. ઓકે. એક વ્યક્તિ પાસે 10, 20, 50, 100 અને 200 ની કેટલીક નોટો છે. નોટોની સંખ્યા સમાન છે. તે વ્યક્તિ પાસે કુલ 7600 રૂપિયા છે. તો તેની પાસે નોટોની કુલ સંખ્યા કેટલી છે? એક વખત બધાનો જો આપણને કીધું છે નોટોની સંખ્યા સમાન છે. ઓકે, એટલે એલસીએમ નથી કાઢવાનો, ખાલી ટોટલ મારવાનો છે. 10 પ્લસ 20 30 પ્લસ 50 80 પ્લસ 100 180 અને પ્લસ 200 380. જ્યારે બધી એક એક નોટ હોય તો 380 રૂપિયા થાય. નોટ કેટલી થઈ? 5. 760 એટલે આના ડબલ થાય. એક વખત કરી જવું. 38 દુ 76. 10 નોટ એટલે 760 થયા અને 7600 છે તો નોટની સંખ્યા થઈ 100. આ આવ્યો જવાબ તમારો ઓપ્શન સી. 15 ઓગસ્ટ 1947 દિવસથી શરૂ કરીને આજ દિન સુધીમાં કુલ કેટલા લીપ વર્ષો છે જેને 4 વડે ભાગી શકાય? હવે આ પ્રશ્નની બ્યુટી કેમાં છે કે તમને ખબર હોવી જોઈએ કે કોઈ વર્ષ 100 વડે વિભાજ્ય હોય ને, ખાલી 100 વડે, તો એ લીપ યર ન હોય. એટલે 200 લીપ યર ન હોય, 300 લીપ યર ન હોય. પણ જો એ વર્ષ પાછો 400 વડે વિભાજ્ય હોય ને તો જ એ લીપ યર હોય. 1947 થી 2025 વચ્ચે આવો ને એટલે આવા 0 વાળો કયું વર્ષ આવશે? 2000. પણ 2000 પોતે 400 વડે વિભાજ્ય છે એટલે એ લીપ યર છે. આવું શું કામ? એનો એક નાનકડો વિડીયો આપણે યુટ્યુબ ઉપર મૂકેલો છે, કેલેન્ડર એક્સપ્લેન કર્યો છે. મારા ખ્યાલથી 7-8 મિનિટનો જ વિડીયો છે. એક જોઈ લેજો, મજા આવશે તમને. બરાબર, તો તમને જીવનભર આ એક ક્વેશ્ચન ગમે ત્યારે કોઈ પણ પૂછશે ને તો તમને વાંધો નહીં આવે. 2000 પોતે લીપ યર છે એટલે કોઈ વાંધો નથી આવતો. બે રીતે કરી શકો. 2000 પોતે લીપ યર છે એટલે આપણે કાંઈ એમાં પડવાની જરૂર નથી. લીપ યર છે ને એ જરાક ટ્રિકી વસ્તુ હોય એટલે આમાં હું કોઈ ફોર્મ્યુલા નથી દેતો, મેન્ટલી ગણી લેજો. લાંબો અંતર આપ્યો નથી. 48 પોતે લીપ યર છે. 52, 56, 60, 64,
68 72 76 80 84 88 92 96 2000 પોતે 4 8 12 16 20 અને 24 15 અને 5 20 વર્ષ થયા. ઓકે, તો જવાબ આવશે તમારો ઓપ્શન બી 20. આને જો તમે આવી રીતે કરશો ને 2025 માઇનસ 1947, તો આ કેટલું થાય? 47માં 8 નાખો એટલે 55 અને એમાં 70 નાખો એટલે 2025. હવે 78 ભાગ્યા 4 કરીએ તો શું આવે? 19 ચોક 76, તો 19 વર્ષ આવે. આમાં ભૂલ શું થાય છે મિત્રો? 1948 આપણે એક ગણવાનું મૂકી દઈએ છીએ. ઓકે, એટલે આમાં છે ને એક માઇનર કેલ્ક્યુલેશન મિસ્ટેક છે. લીપ યર વાળું જરાક ટ્રિકી છે, એટલા માટે કહું છું લીપ યરમાં આ ફોર્મ્યુલા ગોતવા જતા નહીં. બરાબર છે? તો મિત્રો, આશા કરું છું લેક્ચર સિરીઝ પસંદ આવે છે તમને. આપણી યુટ્યુબ ચેનલ ઉપર બાકીની લેક્ચર સિરીઝ પણ પડી છે, એ પણ ન જોઈ હોય જોઈ લેજો. બંધારણ લેક્ચર સિરીઝ 12 લેક્ચર્સ ફ્રીમાં પડ્યા છે. વૈદિક મેથ્સ અને રિઝનિંગની લેક્ચર સિરીઝ એમાં પણ 12 લેક્ચર પડ્યા છે. કરંટ અફેર્સ વીકલી જોતા રહેજો. અને આપણા એપ્લિકેશન ઉપર ઘણા બધા કોર્સીસ આવી ગયા છે. બંધારણનો કોર્સ આપણો પડ્યો છે, વૈદિક મેથ્સ અને રિઝનિંગનો કોર્સ છે, ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ છે, અને કરંટ અફેર્સનો પણ કોર્સ છે. અને કોર્સ આપણે એ રીતે ડિઝાઇન કર્યા છે કે તમને ઓલમોસ્ટ બધી એક્ઝામમાં કામ લાગે. એક જ કોર્સ પરચેસ કરી લેશો કોઈ પણ એક્ઝામમાં કામ લાગશે. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. એ એપ્લિકેશનમાં જે ફીસ લખી છે એના કરતાં ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ અમને કરશો તો. વચ્ચેના ઘણા બધા કમિશન દેવાના ન થતા હોય, એ ન થાય, અમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરી દો તો એનો ફાયદો અમે તમને કેરી ફોરવર્ડ કરી શકીએ. તો કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આના ઉપર વોટ્સએપ કરજો. ન કરવો હોય કોઈ પ્રશ્ન નથી. યુટ્યુબ ઉપર ઘણા બધા ફ્રી લેક્ચર્સ પડ્યા છે, એ જોતા રહેજો. કન્ટિન્યુ કરીએ છીએ આપણે લેક્ચરથી. એક સાહસિક પ્રવાસી દક્ષિણ દિશામાં પોતાની યાત્રા શરૂ કરે છે. તેની મુસાફરીનો ક્રમ આ મુજબ છે. પહેલા તે 90 ડિગ્રી જમણે વળે છે અને 10 મીટર ચાલે છે. દક્ષિણ દિશામાં જાય છે, બરાબર? તો 90 ડિગ્રી જમણે વળ્યો, જમણે એટલે આ બાજુ થાય, અને 10 મીટર ચાલ્યો. પછી ફરીથી તે 90 ડિગ્રી ડાબે વળે છે અને 5 મીટર ચાલે છે. ત્યારબાદ તે 90 ડિગ્રી જમણે વળે છે અને 15 મીટર ચાલે છે. જમણે વળી અને અચાનક તે 180 ડિગ્રી ઘૂમી જાય છે અને 20 મીટર આગળ વધે છે. ચાલો, 180 ઘૂમશે ને, તમને જરાક કલર અલગ કરવા પાછો આવ્યો છે. આ 15 અને 5 એટલે 20 મીટર થઈ ગયા, બરાબર? પીળાવાળા 20. છેલ્લે તે 90 ડિગ્રી ડાબે વળી અને 10 મીટર ચાલે છે. ડાબે એટલે પાછો ઉપર જશે. આ 5 છે, આ કંઈ હતું નહીં, આ તો ખાલી આપણે એમ જ મૂક્યું હતું. એનો શરૂઆત આ હતી. ઓકે, અહીંયાથી ડાબે વળી અને 10 જશે એટલે 5 આ અને 5 આ થયું 10. અને હું ભૂસી નાખું એટલે કન્ફ્યુઝન ન થાય. તે પ્રવાસી અત્યારે કઈ દિશામાં ચાલી રહ્યો છે? મોઢું એનું ઉપર છે એટલે ઉત્તર તરફ જાય છે, બરાબર છે? ચાલો, સરસ. પઝલ્સ ઘણા બધા પૂછ્યા હતા અને સેલા પઝલ્સ છે. પી ક્યુ આર એસ ટી વી અને ડબલ્યુ એમ કુલ 7 સભ્યોનો એક પરિવાર છે. તેમાંથી 3 સ્ત્રીઓ છે. ત્રણ ફિમેલ છે. દરેક વ્યક્તિ અલગ વ્યવસાયમાં છે. વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર, શિક્ષક. આપણે એન્જિનિયરનું આવી રીતે વાપરી શકાય ER,
ટીચરનું ટીઆર, ડૉક્ટરનું તો ડીઆર છે, આર્કિટેક્ટનું અત્યાર પૂરતું એઆર ચાલે, ફાર્માસિસ્ટનું પીએચ લખશું તોય ચાલશે. કોઈ પણ સ્ત્રી ફાર્માસિસ્ટ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી. ઓકે, ફાર્માસિસ્ટ અને સીએ છે ને એ બંને પુરુષો છે. દરેક વ્યક્તિની આવક અલગ છે. ઓકે ડન. સીએ સૌથી વધુ આવક ધરાવે છે. ચાલો એક આવકનું ટેબલ બનાવી નાખી. સીએ સૌથી વધારે. એમાં કંઈક ભૂલો હતી ટાઈપિંગમાં, સુધારી લીધી છે. એસ એન્જિનિયરની આવક વી ડોક્ટર કરતાં ઓછી છે. ઓકે, એસ એન્જિનિયર ડોક્ટર કરતાં ઓછી છે. ઓકે, ડોક્ટરને અહીંયા ક્યાંક રાખીએ, એન્જિનિયરને અહીંયા ક્યાંક રાખીએ. આ એસ છે, આ વી છે. ઓકે, હજી આપણે જેન્ડર ખબર નથી એ લોકોના. આર શિક્ષકની આવક પી કરતાં વધુ અને એસ કરતાં ઓછી છે. ઓકે, ટીચરની આવક એન્જિનિયર કરતાં ઓછી છે અને એ આર છે, પી કરતાં વધુ છે. ઓકે, ડબલ્યુની પત્ની સૌથી ઓછી આવક ધરાવે છે. ડબલ્યુની કોઈ પત્ની છે, એની આવક સૌથી ઓછી છે. ટી એક અવિવાહિત સ્ત્રી છે અને તે વકીલ છે. તેની આવક ક્યુ કરતાં વધુ અને પી કરતાં ઓછી છે. સરસ. ટીની આવક ક્યુ પી કરતાં ઓછી અને ક્યુ કરતાં વધુ. ઓકે ડન. ક્યુ ટી પી આર એસ વી બધા 7 જણા ગોઠવાય તો ગયા જ છે. મારે જગ્યાની કમી છે, તમારે પેપરમાં નહીં હોય એવું. ફાર્માસિસ્ટની આવક સૌથી ઓછી નથી. ઓકે, એટલે મતલબ શું થયો? આ ભાઈ ફાર્માસિસ્ટ નથી. ઓકે ડન. ચાલો, આપણને કીધું છે ફાર્માસિસ્ટ અને સીએ બે પુરુષો છે. આ સીએ મેલ છે, તો આ પી છે એ ફાર્માસિસ્ટ થયો અને એ પુરુષ થયો. ટી અવિવાહિત સ્ત્રી છે, લોયર છે. ઓકે, બચ્ચું કોણ? આર્કિટેક્ટ. ક્યુ છે એ આર્કિટેક્ટ થયો. ઓકે ડન. ફાર્માસિસ્ટ મેલ, સીએ મેલ. ઓકે, હવે આપણને કીધું છે, અચ્છા, આ ડબલ્યુની પત્નીની આવક સૌથી ઓછી છે એટલે ક્યુ છે એ ડબલ્યુની પત્ની થઈ. અને ડબલ્યુ કોણ છે? તો કે સીએ પોતે. બરાબર. ઓકે, આપણને કીધું છે 3 ફિમેલ છે પરિવારમાં, તો એક ક્યુ એક ટી. હવે આમાંથી કોઈ એક ફિમેલ હશે. બરાબર છે. ચાલો જોઈ લઈએ જરાક. નીચેનામાંથી કોની આવક સૌથી ઓછી છે? હમણાં જોયું આપણે. ક્યુ. કયો ઓપ્શન છે? ઓપ્શન બી. પી નો વ્યવસાય શું છે? ફાર્માસિસ્ટ. ઓપ્શન એ. કેટલા સભ્યો શિક્ષકથી ઓછી આવક ધરાવે છે? ટીચર કોણ છે? આ તો 1 2 ને 3. જવાબ આવશે બી. બરાબર. હા, નીચેના કોષ્ટકમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? જુઓ, એક તો તમને બહુ લલચામણી પેટર્ન લાગે. 4 તેરી 7 છક 6 પંચા 3 દુ. તમને કંઈક ઇન્ટુ મલ્ટીપ્લાય થાય છે. પણ એક વસ્તુ સમજજો, આ મેટ્રિક્સનો સમ છે, નંબર સિરીઝનો ભાઈ હોય.
લોજિક છે ને કન્ટિન્યુ રહેવું જોઈએ. આ 4 ઇન્ટુ 3 7 ઇન્ટુ 6 પછી 6 ઇન્ટુ 5 એવી રીતે ન ચાલે. એક બહુ કોમન પેટર્ન પૂછાતી હોય 4 સ્ક્વેર માઇનસ 4 તો 16 માઇનસ 4 કરો એટલે 12 થાય. 7 સ્ક્વેર માઇનસ 7 7 નો વર્ગ માઇનસ 7 49 માઇનસ 7 કરો એટલે 42 થાય. 6 નો વર્ગ માઇનસ 6 36 માઇનસ 6 કરો ને એટલે 30 થાય. તો 5 નો વર્ગ માઇનસ 5 કરો એટલે 25 માઇનસ 5 20 થાય. અહીંયા જોઈ લો 3 નો વર્ગ માઇનસ 3 તો 6 થાય. ઓકે, તો જવાબ આવશે આપણો 5. અહીંયા 5 આવે. ઓકે, ઇનઇક્વાલિટીનો પ્રશ્ન પૂછ્યો છે, બહુ સિમ્પલ પૂછ્યો છે. આ નિવેદનના આધારે નીચે આપેલા તારણોની યોગ્યતા તપાસો. પેલું કીધું છે ક્યુ લેસ ધેન ડી. અહીંયા આપણને આપ્યું છે ક્યુ જમણી બાજુ છે, ડી ડાબી બાજુ છે. હવે આપણે ઇનઇક્વાલિટીના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીએ છીએ. પહેલી કન્ડિશન શું હોય કે બધી નિશાનીઓ છે ને એક જ દિશામાં જ આવી જોઈએ. તો ડી અને ક્યુ વચ્ચે બધી નિશાની એક જ દિશામાં જાય છે, યસ, તો જવાબ આવી શકે. વચ્ચે એક પણ નિશાની જો ગ્રેટર ધેન હોય ને તો એનો જવાબ આવે ડી ગ્રેટર ધેન ક્યુ. ઓકે, આપણને આપ્યું છે ક્યુ લેસ ધેન ડી, તો ફર્સ્ટ વાળો જવાબ આવી શકે. આને જ ઊંધું કરો તો સીધું આમ થઈ જાય ક્યુ લેસ ધેન ડી, તો ફર્સ્ટ વાળો જવાબ આવી શકે. સેકન્ડ દીધું છે સી લેસ ધેન એ. સી અહીંયા છે, એ અહીંયા છે, આ બે વચ્ચે છે ને બધી નિશાનીઓ સેમ દિશામાં નથી જતી, તો કોઈ તારણ જ ન આવી શકે. સી અને એ વચ્ચે રિલેશન એસ્ટાબ્લિશ ન થઈ શકે. તો જવાબ આવશે તમારો ઓપ્શન એ, માત્ર તારણ એક સાચું છે. ઓકે, સિલોજિઝમનો પ્રશ્ન પૂછ્યો છે. આપણે AEIO ની મેથડ પ્રમાણે કામ કરીએ છીએ. એનો એક લેક્ચર મેં મૂકેલો છે યુટ્યુબ ઉપર જ, બહુ સરસ નાનકડો લેક્ચર છે. તમારું આ જીપીએસસી વાળું તો સિલોજિઝમ આરામથી કવર થઈ જશે. IBPS વાળું સિલોજિઝમ મને ભણાવતા 6 લેક્ચર થાય છે, 5 થી 6 લેક્ચર. તો એ થોડુંક વધારે પડતું એક્સ્ટ્રા લેવલ જાય છે. આપણી AEIO વાળી મેથડ છે ને બહુ શોર્ટ છે અને ફૂલ પ્રૂફ મેથડ છે. વેન ડાયાગ્રામ કરતાં ઘણો સમય બચશે. એક વખત તમે જોઈ લેજો એ લેક્ચર કઈ રીતે કામ કરે છે. આપણે એમાં એક કન્ડિશન શું હોય, આ તમારું મિડલ ટર્મ હોય એ આ ફોર્મેટમાં હોવું જોઈએ, બરાબર. તો એ ફોર્મેટમાં આપેલું છે એટલે આપણે કંઈ કરવાનું નથી. પહેલા સ્ટેટમેન્ટનો ટાઈપ કેવું છે, બધી ચાવીઓ સ્ટેપલર છે, આ એ છે. પછી બધા સ્ટેપલર બ્લેડ છે એટલે આ એ છે. કેટલીક બ્લેડ ઇરેઝર છે એટલે આ આઈ છે, ને કેટલાક ઇરેઝર શાર્પનર છે, આ આઈ છે. નિષ્કર્ષની ટાઈપ શું આપી છે, કેટલાક શાર્પનર ચાવીઓ છે એટલે આ આઈ છે. બધી ચાવીઓ બ્લેડ છે, આ એ છે. અને કેટલાક ઇરેઝર ચાવીઓ છે એટલે આ આઈ છે. ફર્સ્ટ કન્ક્લુઝન આપણને આપ્યું છે કેટલાક શાર્પનર ચાવીઓ છે. શાર્પનર અહીંયા છે, ચાવી અહીંયા છે. 4 સ્ટેટમેન્ટની જરૂર પડશે આપણે. તો A પ્લસ એ છે ને એનું કન્ક્લુઝન થાય, A પ્લસ એનું કન્ક્લુઝન આવે એ, અને પછી A પ્લસ આઈ કરો ને તો આપણા ફોર્મ્યુલામાં કંઈ થતું નથી, એટલે આનું કંઈ કન્ક્લુઝન ન આવે. તો મીન્સ અહીંયાથી અહીં સુધીનું કોઈ કન્ક્લુઝન આવી શકે નહીં, આ નહીં આવે. બધી ચાવીઓ બ્લેડ છે, ચાવી અહીંયા છે, બ્લેડ અહીંયા છે, 2 સ્ટેટમેન્ટથી જવાબ આવી શકે એમ છે. તો A પ્લસ એ એટલે એ થાય. આ કન્ક્લુઝન આપણું એ વાળું છે, જવાબ આવી જશે ફટાક કરતો. અને થર્ડ કન્ક્લુઝન છે કેટલાક ઇરેઝર ચાવીઓ છે. ઓકે, અગેન ઇરેઝર થર્ડ સ્ટેટમેન્ટમાં છે, ચાવી પહેલા સ્ટેટમેન્ટમાં છે. ત્રણેય સ્ટેટમેન્ટ માટે શું કરવું પડે, A પ્લસ એ અને એ બેનું કન્ક્લુઝન આવ્યું એ, એમાંથી A પ્લસ એ આઈ, A પ્લસ આઈ કોઈ કન્ક્લુઝન આવતું નથી એટલે આ પણ આવશે નહીં. તમારો જવાબ આવશે ફક્ત બીજું અનુસરે છે. ABCDE અને F એ 6 એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ છે, જેવી કે A પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ C પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ E.
શું કીધું છે? એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ છે, નેચરલ નંબર્સ છે સિંગલ ડિજિટના, એટલે 1 2 3 4 થી લઈ અને 9 સુધીમાં, 1 થી 9 સુધીમાં આની વેલ્યુઝ છે. એ બી સી અને ડી અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એફ ની મહત્તમ કિંમત શોધો. અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવે? 1 થી 9 માં 2 3 5 અને 7. ઓકે, હવે આમાં બધી ડિસ્ટિંક્ટ નંબર્સ નથી કીધા, બધા અલગ સંખ્યાઓ છે એવું નથી કીધું, તો આનો વેલ્યુ રિપીટ થઈ શકે. હવે તમે એવે કઈ રીતે એ પ્લસ બી અને સી પ્લસ ડી ની વેલ્યુ ગોતો કે બેયનો ટોટલ એ જ થતો હોય? તો કાં તો જો આવું થાય, 2 + 3 એટલે 5, તો ઈ થઈ ગયો 5, અને એ સી પ્લસ ડી ને સેમ જ લેવી પડે, 2 + 3 કે 3 + 2 જે લ્યો હોય. હવે આમાં અલગ અલગ સંખ્યા તમે એક્સપ્લોર કરો ને તો એક બીજું થઈ શકે 2 + 7 એટલે 9, 2 + 7 એટલે 9, તો એની સંખ્યા 9 પોસિબલ થાય છે મેક્સિમમ. એના સિવાય એની સંખ્યા મોટામાં મોટી કરવા જાઓ તો 2 + 6 એટલે 8, પણ છે એ પ્રાઇમ નંબર નથી, અવિભાજ્ય સંખ્યા નથી. તો એ અને બી, એ બી સી ડી ની વેલ્યુ કા 2 ને 3 હોઈ શકે, કા 2 ને 7 હોઈ શકે, કા 3 ને 5 હોઈ શકે. બરાબર, આ થઈ શકે. તો એની વેલ્યુ કા 9 હશે કા 8 હશે. તો એફ ની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે મિત્રો? તો 6 જવાબ આવે, બીજો એકેય જવાબ નો આવે. 7 શું કામ નહીં આવે? 7 અવિભાજ્ય સંખ્યા છે, અને એ કોણ કોણ છે? એ બી સી અને ડી. તો આપણે શું જોવાનું છે? મહત્તમ પૂછ્યું છે, મહત્તમ કિંમત. એટલે એની સંખ્યા કઈ કઈ હોઈ શકે જેનાથી એફ ની સંખ્યા ઈ ન હોવાનો આપણને પોસિબિલિટી મળી જાય. તો જો એ અને બી ની સંખ્યા 2 અને 7 હોય તો એનો ટોટલ 9 થાય, ઈ થઈ ગયો 9. એ અને બી ની સંખ્યા જો 3 અને 5 હોય તો એનો ટોટલ 8 થાય, તો એ મળી ગયો આપણને 8. એની મહત્તમ સંખ્યા 2 પોસિબલ છે, 9 અને 8. એનાથી નાની સંખ્યા થઈ 7, એ હોઈ ન શકે કારણ કે આ ચારેય પ્રાઇમ નંબર છે, એફ પ્રાઇમ નંબર નથી. બરાબર, તો એફ ની મહત્તમ સંખ્યા 6 આવી શકે. બરાબર છે. આ ક્વેશ્ચન તમે લોકો કેન્સલ જ કરાવવાના છો, મને ખબર જ છે. આ એક જરાક આઉટ ઓફ ધ લીગ પ્રશ્ન પૂછ્યો છે. એક દુકાનદાર એક વસ્તુની છાપેલી કિંમત 30% વધારે છે, પછી તેને 20% ઘટાડે છે, તો છાપેલી કિંમતમાં 100 ફેરફાર થયો. 100 હોય આમાં 30 વધારો એટલે 130 થાય, ને આના 20% આપણે પર્સન્ટેજના સમ્સ કોન્સ્ટેબલ અને પીએસઆઈ નું પેપર સોલ્યુશન ન જોયું હોય, જોઈ લેજો કેટલી ઝડપથી કરીએ છીએ. આના 10% થાય 13, એના ડબલ કરો 26, એટલે આમાંથી 26 માઇનસ કરો 104 થાય, એટલે નેટ 4% નો વધારો થાય. એક પેલી ફોર્મ્યુલા પણ છે, x - y - x% of y, પણ આમાં કરવાની જરૂર મને નથી લાગતી, ખોટું વધારું થશે. ઓકે, ફરીથી પઝલ છે. 5 મિત્રો, આકાશ, બીજા, કિરણ, દીપક અને ઈશા મુંબઈથી 5 જુદા જુદા શહેરો તરફ જાય છે. એ બી સી ડી ઈ લીધું છે એમણે, કિરણનો સી લઈ લેજો, નો પ્રોબ્લેમ. ઈશાનો આમ તો આઈ આવે પણ આપણી સરળતા માટે ઈ લઈ લેજો. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ભાવનગરની યાત્રા 5 જુદા જુદા પરિવહન માધ્યમો બસ, ટ્રેન, વિમાન, કાર અને હોડી દ્વારા કરે છે. જે વ્યક્તિ અમદાવાદ ગયો તેણે હોડી દ્વારા મુસાફરી કરી ન હતી. અમદાવાદ ગયો ને એ હોડીમાં નથી ગયો. કિરણ કાર દ્વારા સુરત ગયો અને બીજા વિમાન દ્વારા વડોદરા ગયો. કિરણ કાર સુરત, બીજા પ્લેન વડોદરા. દીપકે હોડી દ્વારા મુસાફરી કરી, દીપકે બોટ હોડી, જ્યારે ઈશાએ ટ્રેન દ્વારા, ઈશાએ ટ્રેન.
મુંબઈ બસ દ્વારા અમદાવાદ અને રાજકોટ સાથે જોડાયેલું નથી. આ ભાઈને જરાક જોગ્રાફીની જાણકારી ઓછી છે, છતાં એની આવ એટલે અમદાવાદ અને રાજકોટ બસ નથી જતી. ઓકે, ડન. તો બસ વાળું કોણ બચ્યું? એ એક જ. તો એ છે એ નથી અમદાવાદ ગયો ને નથી રાજકોટ ગયો. ઓકે, તો ચાલો જોઈએ બીજું. દીપકે હોળી. ઓકે, તો એ ક્યાં ગયો છે? બસ દ્વારા ભાવનગર. ઓકે, હવે આ બે માંથી એક અમદાવાદ છે અને એક રાજકોટ છે. જે વ્યક્તિ અમદાવાદ ગયો તેણે હોડી દ્વારા મુસાફરી નથી કરી, એટલે આ થયું રાજકોટ. ખતરનાક ભાઈએ જોગ્રાફી લગાડી છે. મુંબઈથી રાજકોટ હોડીમાં કેવી રીતે અવાય એ મને જરાક એમને કહેજો. કરી દે. ભાવનગર લીધું હોત ને મુંબઈથી હોડી દ્વારા, અથવા સુરત લીધું હોત તો થોડોક લોજિકલ પ્રશ્ન થયો હોત. ચાલો, એની હાવ ગોઠવાઈ ગયા બધા. વ્યક્તિ અને પરિવહન માધ્યમનું નીચેનામાંથી કયું સંયોજન સાચું નથી? ઈશા વિમાન, કિરણ કાર. ઈશા વિમાન, ઈશા ટ્રેનમાં ગઈ છે, બરાબર. કિરણ કારમાં ગયો છે દીપક હોળી આકાશ બસ. દીપક હોળી આકાશ બસ છે, બરાબર. દીપક માટે નીચેનામાંથી કયું સંયોજન સાચું છે? દીપક ક્યાં ગયો છે? બોટમાં રાજકોટ, હોળી રાજકોટ, બરાબર. અને નીચેનામાંથી કોણ અમદાવાદ ગયું? અમદાવાદ ઈશા. ઓકે, સિમ્પલ છે પઝલ. ચાલો નેક્સ્ટ બ્લડ રિલેશન છે. ડોલર એટલે વાય એક્સ નો પિતા. ધ્યાન દેજો, એક્સ ડોલર વાય એટલે વાય એક્સ નો પિતા. એટલે જે પછીનું છે ને એનો રિલેશન આપ્યો છે. એક્સ હેશ એટલે વાય એક્સ ની માતા છે. આપણે હજી સુધી આદત શું હોય, આમ જ જાતા હોય, તો થોડુંક ધ્યાન રાખવું પડશે. એક્સ એન્ડ વાય એટલે વાય એ એક્સ ની બહેન છે, અને એક્સ એટ ધ રેટ વાય એટલે વાય એ એક્સ નો પતિ છે. નીચેનામાંથી કયું દર્શાવે છે કે એન એ પી ની દાદી અથવા નાની છે? ઓકે, આપણે ઉલટા જવું પડશે. ફર્સ્ટ ઓપ્શન જોઈએ. ઊંધેથી ચાલુ કરીએ છીએ આપણે. એમ ડોલર એન એટલે શું થયું? એન એમ નો પિતા છે. એન પિતા છે એમ નો. ક્યુ હેશ એમ એટલે શું થયું? એમ ક્યુ ની માતા છે. એમ માતા છે ક્યુ ની. પી એન્ડ ક્યુ એટલે શું થયું? ક્યુ પી ની બેન છે. ક્યુ બેન છે. ઓકે, નો પ્રોબ્લેમ. અહીંયા નાના થાય છે, નાની નથી થતું. અહીંયા એક જો જેન્ડર ચેન્જ રાખ્યું હોત તો થઈ જાત. ઓકે, તો અહીંયા ના થાય છે, એટલે આ નહીં આવે. એન ડોલર સોરી એમ હેશ એન એટલે શું થયું? એન એમની માતા છે. ઓકે, અહીંયા એન માતા છે એમની. ક્યુ ડોલર એમ એટલે શું થયું? એમ ક્યુ નો પિતા છે. એમ પિતા છે ક્યુ નો. અને પી એટ ધ રેટ ક્યુ. એટ ધ રેટ એટલે શું છે? પતિ છે. ક્યુ પી નો પતિ છે. અહીંયા પતિની દાદી થાય છે, પી ની પોતાની દાદી નથી થતી. ઓકે, એટલે અહીંયા પણ નહીં આવે. પી હેશ સોરી એન એન્ડ એમ. એન્ડ નો મતલબ થાય છે અગેન બેન, એટલે એમ એન ની બેન છે. ઓકે, ક્યુ ડોલર એન એટલે શું થયું? એન ક્યુ નો પિતા છે, અને પી હેશ ક્યુ એટલે શું થયું? ક્યુ પી ની માતા છે. ઓકે, અગેન અહીંયા નાના થાય છે, દાદા નથી થતા.
તો બે નાની નથી થતી. તો 3માંથી એકેય નહીં આવે. જવાબ આવશે તમારો ઓપ્શન ડી. નેક્સ્ટ જોઈએ. તનિષ ઉત્તર દિશા તરફ મુખ રાખીને ઊભો છે. જમણી તરફ વળીને તે 45 મીટર ચાલે છે. આ બાજુ મોઢું રાખીને ઊભો છે. ઓકે, જમણી બાજુ વળે 45 મીટર ચાલે છે. પછી ડાબી તરફ વળે છે અને 50 મીટર ચાલે છે. વધુમાં જમણી તરફ પાછો 45 મીટર ચાલ્યો. પછી ફરીથી તેની જમણી તરફ વળે છે અને 75 ચાલે. આ 50 અને આ બીજું 25, ટોટલ થઈ ગયા 75. અંતે તે જમણી તરફ વળે છે અને 60 મીટર ચાલે છે. આ 45 ઉપરનું મેચ કરવું અને બીજા 15. ઓકે, અહીંયા એન્ડ થયું, અહીંથી શરૂ થયું હતું. ઓકે, શું કીધું છે તે હવે તેના પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં છે? દક્ષિણ પૂર્વ આવશે જવાબ તમારો ઓપ્શન એ. ચાલો, ફરીથી સિલોજિઝમ છે. કેટલીક ચેનલ મોબાઈલ છે, આઈ ટાઈપનું સ્ટેટમેન્ટ છે. કેટલાક મોબાઈલ કમ્પ્યુટર છે, આઈ ટાઈપનું સ્ટેટમેન્ટ છે. કેટલાક કમ્પ્યુટર સ્ટેશન છે, આઈ ટાઈપનું સ્ટેશન છે. મિત્રો, આપણી ફોર્મ્યુલામાં આઈ પ્લસ આઈ આવે ને એટલે એકેય તારણ ન આવે. વેન ડાયાગ્રામથી કોઈને આવતું હોય તો મને કમેન્ટમાં જાણ કરજો. વેન ડાયાગ્રામ છે ને થોડીક ટ્રિકી મેથડ છે, થોડીક લાંબી મેથડ છે. તમારે 3-4 ડાયાગ્રામ દોરવા પડે પછી તમને ખ્યાલ આવે કે આનો જવાબ આવે છે કે નહીં. અને કોઈ પણ એક ડાયાગ્રામમાં એનાથી વિપરીત પરિસ્થિતિ સંભવ હોય ને તો એ કન્ક્લુઝન ન આવે. કન્ક્લુઝન એને કહેવાય જે ફૂલ પ્રૂફ હોવું જોઈએ. તો બધા આઈ ટાઈપના જ છે. આમાંથી તમારે ખાલી જોવું પડે ઇમિડિયેટ ઇન્ફરન્સ છે કે નહીં. આપણે કોર્સમાં વાત કરીએ છીએ. કેટલાક સ્ટેશન ચેનલ છે, ચેનલ અહીંયા સ્ટેશન અહીંયા નહીં આવે, આઈ ટાઈપ છે એટલે. કેટલાક મોબાઈલ સ્ટેશન છે, આઈ છે. કેટલાક કમ્પ્યુટર સ્ટેશન છે, આઈ છે. આઈ ઉપરથી એ તો કોઈ દી ન આવે. કેટલાક મોબાઈલ સ્ટેશન છે, મોબાઈલ અહીંયા છે, સ્ટેશન અહીંયા છે, આઈ પ્લસ આઈ નો આવે કન્ક્લુઝન. કેટલાક કમ્પ્યુટર ચેનલ છે, અગેન ચેનલ અહીંયા કમ્પ્યુટર અહીંયા, આઈ પ્લસ આઈ નો આવે. ઓકે, બધી ચેનલો સ્ટેશન છે, નેવર, કોઈ દિવસ પોસિબલ નથી. 4માંથી એકેય નહીં આવે. જવાબ આવશે તમારો એક પણ અનુસરતું નથી. ચાલો, એન્ડ તરફ જઈએ છીએ. 6 શિક્ષકો અદિતિ, ભાવના, ચારુ, દિનેશ, ઈશા અને ફૈઝલ 6 અલગ અલગ વિષયો શીખવે છે. ફિલોસોફી, એન્થ્રોપોલોજી, સાયકોલોજી, ઇકોનોમિક્સ, પોલિટિકલ સાયન્સ અને એન્વાયરમેન્ટલ સાયન્સ. ઓકે, ભાવના એન્થ્રોપોલોજી શીખવે છે. ઓકે, ભાવના શીખવે છે એન્થ્રોપોલોજી. ઇંગ્લિશમાં થોડુંક લખવું શોર્ટ પડે એટલે લખું છું. કોઈ પણ મહિલા વ્યાખ્યાતા ઇકોનોમિક્સ કે એન્વાયરમેન્ટલ સાયન્સ શીખવતી નથી. ઇકો કે એન્વાયરમેન્ટ આ બે પુરુષો છે. અદિતિ જે ફિલોસોફી શીખવે છે તે સૌથી વૃદ્ધ છે. ઓકે, અદિતિ ફિલોસોફી. આપણે છે ને બે કરવા પડશે, એક વિષયનું કરી નાખી, એક ઉંમરનું કરી નાખી. અદિતિ સૌથી વૃદ્ધ છે. જે મોટું હોય એને જમણી બાજુ રાખશું, બરાબર. ચારુ પોલિટિકલ સાયન્સ શીખવે છે અને ફેઝલ કરતાં મોટી છે. ચારુ પોલિટિકલ સાયન્સ ફેઝલ કરતાં મોટી છે. ચારુને અહીંયા રાખો, ફેઝલને અહીંયા રાખો. સૌથી નાની વયનો વ્યાખ્યાતા એન્વાયરમેન્ટલ સાયન્સ શીખવે છે. ઓકે, એન્વાયરમેન્ટલ સાયન્સ વાળો નાનો છે સૌથી. ઈશા સૌથી નાની નથી. ઓકે, એટલે ઈશાનો વિષય એન્વાયરમેન્ટલ સાયન્સ નથી. ઈશા ફિમેલ થઈ ગઈ. આમ તો નામ ઉપરથી ખ્યાલ આવે છે કોણ ફિમેલ છે કોણ મેલ છે. લખ્યું છે 4 મહિલા વ્યાખ્યાતાઓ છે. નામથી આપણે આમ તો આઈડિયા આવી જાય. અદિતિ, ભાવના, ચારુ, ઈશા.
દિનેશ અને ફૈઝલ આ બે મેલ થયા. ઓકે, ઈશા સૌથી નાની નથી. દિનેશ ઇકોનોમિક્સ શીખવે છે. અચ્છા, આપણને કીધું તો સૌથી નાની વયનો વ્યાખ્યાતા એન્વાયરમેન્ટલ સાયન્સ શીખવે છે. બીજું શું કીધું? એન્વાયરમેન્ટલ સાયન્સ વાળો મેલ છે, તો ફૈઝલનો વિષય એન્વાયરમેન્ટલ સાયન્સ થઈ ગયો અને ફૈઝલ સૌથી નાની વયનો થઈ ગયો. હવે એફ અને એની વચ્ચે આવશે બધા. આપણે કીધું ચારું પોલિટિકલ સાયન્સ શીખવે છે, ફૈઝલ કરતાં મોટી છે. ઈશા સૌથી નાની નથી. દિનેશ ઇકોનોમિક્સ શીખવે છે અને ચારુ કરતાં મોટો છે, પણ ભાવના અને ઈશા કરતાં નાનો છે. ચાલો, દિનેશ અહીંયા આવશે અને ભાવના અને ઈશા ઓકે. આમાં જોઈ લઈએ. હજી ભાવના એન્થ્રોપોલોજી શીખવે છે. ઓકે, ભાવના અને ઈશાનો આપણને ક્રમ ખબર નથી. આમાં આપસમાં ઇન્ટરચેન્જ હોઈ શકે, જરૂર પડે તો જોશું આપણે. બરાબર, ઉંમર આ પ્રમાણે છે. ફૈઝલ, ચારુ, દિનેશ, ભાવના, ઈશા અને અદિતિ. અને ઈશાનો વિષય કયો છે? એક બૈચો સાયકોલોજી. ઓકે, બાકી બધાના વિષય ગોઠવાઈ ગયા. સૌથી નાની વયનો શિક્ષક કોણ છે? ફૈઝલ. સી. ઈશા કયો વિષય શીખવે છે? સાયકોલોજી. હમણાં આપણે જોયું. ઉંમર મુજબ ફૈઝલથી એક ક્રમ ઉપર મોટા શિક્ષક કોણ હશે? એક ક્રમ મોટો એટલે ચારુ. ઓપ્શન સી. બરાબર. છેલ્લો ક્વેશ્ચન, બહુ સહેલો ક્વેશ્ચન છે. જો FIRM ફોર્મને 2746 તરીકે કોડ કરવામાં આવ્યો હોય, બોન્ડ શબ્દને 1638 કરવામાં આવ્યો હોય, તો DRIV ને કઈ રીતે કરવામાં આવે? ઓકે, જો કોઈ પેટર્ન નથી જાતી આમાં, એટલે બની શકે 1 on 1 કોડિંગ હોય. ડી આપ્યો છે અહીંયા, યસ. 8 ઓપ્શન જોતા જાવ છે, યસ. આર આપ્યો છે 4 છે, કે ઓપ્શન 8 4 વાળું, યસ. આઈ આપ્યો છે 7 ઓપ્શન છે, યસ. અને બી 1, તો 8 4 7 1 આ આપણો જવાબ આવે. 1 on 1 કોડિંગ છે. તો મિત્રો, આશા કરીએ છીએ પેપર સોલ્યુશન સારું લાગ્યું હશે તમને. આપણે બાકીના પણ પેપર સોલ્યુશન્સ અગાઉના પણ પડ્યા છે અને ઇકોનોમિક્સ આઈઆરનું અલગથી મૂકવાના જ છીએ. જોતા રહેજો, કેવું લાગે છે લેક્ચર સિરીઝ અમને કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. બીજા કાંઈ પ્રશ્નો હોય તો પૂછી શકો છો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણો IBPS વાળો આખો કોર્સ ઓનલાઈન એપ્લિકેશન ઉપર આવી ગયો છે. અત્યારે પ્રી લોન્ચ ઓફર ચાલે છે. તમને ઘણા ડિસ્કાઉન્ટ રેટથી કરાવી દઈશું. વૈદિક મેથ્સથી આખું મેથ્સ તમારું ઓફિસર લેવલ સુધીનું એકદમ સહેલું કરાવી દઈશું. તો જો પરચેઝ કરવો હોય અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. ધન્યવાદ.